સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક પ્લાસ્ટિક દાણાના વેપારીનું ધોળે દિવસે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે સુરત અને તાપી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરતા અપહરણકારોને વ્યારા ટોલ નાકા પાસેથી 5 શખ્સોની ધરપકડ કરીને વેપારીને સલામત મુક્ત કરાવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક દાણાનો વેપાર કરતા એક વેપારીને કેટલાક શખ્સોએ અગાઉથી બનાવેલી યોજના અંતર્ગત ધોળે દિવસે ઉઠાવી લીધા હતા. અપહરણકર્તાઓએ વેપારી પાસેથી ₹2,50,000ની માંગણી કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અપહરણની ઘટના ધંધાના બાકી પૈસાની ઉઘરાણીના વિવાદને લઈને આચરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. સુરત અને તાપી પોલીસના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ટોલ નાકા પાસેથી અપહરણકર્તાઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે બોલિવૂડ શૈલીના આ અપહરણના કેસમાં સંડોવાયેલ 5 શખ્સોની ધરપકડ કરીને વેપારીને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસની આ ઝડપી કાર્યવાહી બદલ વેપારી અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.